હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ન્યૂ વિડીયો. હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેલી નવા વિડીયો મળતા રહે. તો આજે આપણે આલુ પરોઠા બનાવીશું. નોર્મલી આપણે જ્યારે પણ રેસ્ટોરન્ટમાં જઈએ અને આલુ પરોઠા ઓર્ડર કરતા હોઈએ છીએ ત્યારે એ ખાવાની તો મજા આવે છે, પરંતુ ઘરમાં એવા આલુ પરોઠા નથી બનતા. તો બસ સિમ્પલ આ રેસીપીને તમે ફોલો કરશો તો તમારા આલુ પરોઠા પણ એકદમ સરસ ટેસ્ટી બનશે. તો પહેલાં તો આપણે એક ડો તૈયાર કરી લઈએ. તો મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે, એમની અંદર મીઠું અને 1 ચમચી જેટલું તેલ એડ કરી અને એકદમ સોફ્ટ ડો તૈયાર કરી લઈશું. અહીંયા તમે છે એ ઘઉંના લોટની જગ્યાએ મેંદાનો લોટ પણ લઈ શકો છો, પરંતુ રેસ્ટોરન્ટમાં જે બનતા હોય છે ને એમની અંદર અડધો મેંદો અને અડધો ઘઉંનો લોટ હોય છે, પરંતુ આજે મેં માત્ર ઘઉંના લોટમાંથી જ બનાવ્યો છે. તો પણ આપણા આલુ પરોઠા એકદમ સરસ ટેસ્ટી બનશે અને એકદમ જે બહાર મળે છે એમના જેવા જ બનશે. તો અહીંયા 1 ચમચી ફરીથી તેલ એડ કરી અને લોટને આપણે બરાબર રીતે મસળી લઈશું અને ત્યારબાદ 10થી 15 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દઈએ. તો જ્યાં સુધી આપણો લોટ રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં સ્ટફિંગ તૈયાર કરી લઈએ. તો સ્ટફિંગ માટે મેં અહીંયા બાફેલા બટાકા લીધા છે, એમની અંદર લીલી મરચી, અનિયન અને ધાણા એડ કરી દઈએ અને સાથે એમની અંદર મીઠું એડ કરી દઈશું અને ગરમ મસાલો. મેં અહીંયા માત્ર બેઝિક મસાલાનો ઉપયોગ કરીને સ્ટફિંગ તૈયાર કરેલું છે. કોઈ પણ વધારે પડતા મસાલાઓ આપણે અહીંયા એડ નથી કરવાના. આપણે જે રેસ્ટોરન્ટમાં આલુ પરોઠા ખાતા હોઈએ છીએ અને એમનો પણ મસાલો એકદમ સિમ્પલ હોય છે અને એટલા માટે જ આપણને એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો બસ આપણું સ્ટફિંગ પણ તૈયાર થઈ ગયું છે અને આ સુધીમાં આપણો ડો છે એ પણ પરફેક્ટ રેસ્ટ થઈ ગયો છે. હવે આપણે આલુ પરોઠા બનાવી લઈએ. સૌથી પહેલાં થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી દઈએ અને ત્યારબાદ આપણે લોટનો એક ડો લઈ લઈશું. તો આ રીતનો મેં મોટી સાઇઝનો જ બોલ્સ લીધો છે. જ્યારે પણ આપણે આલુ પરોઠા બનાવતા હોઈએ, પછી તે આલુ પરોઠા છે કે વેજીટેબલ્સ પરાઠા, તો આ રીતે આપણે લોટ છે એ વધારે લેવાનો છે. હવે આપણે સ્ટફિંગ ભરી લઈએ. તો સ્ટફિંગ ભરવા માટે મેં અહીંયા છે એ સ્ટફિંગનું પ્રમાણ પણ વધારે લીધું છે. તો આ રીતનો આપણે મોટી સાઇઝનો બોલ્સ તૈયાર કરી લઈશું અને એ સ્ટફિંગને એડ કરી દેવાનું છે. તમારા પરાઠામાં સ્ટફિંગનું પ્રમાણ વધારે હશે તો ખૂબ જ સરસ અને ટેસ્ટી તમારા પરાઠા લાગશે. હવે આ રીતે આપણે થોડો ડો છે એમને સ્ટ્રેચ કરી લઈશું અને એમના ચારે ખૂણાઓ છે એમને ભેગા કરી લેવાના છે. તો અહીંયા તમે જ્યારે પણ ચારે ખૂણાઓ ભેગા કરો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારું સ્ટફિંગ છે એ બહાર ના નીકળી જાય અને એકદમ પ્રોપર રીતે છે એ સીલ થઈ જાય. અને વધારાનો જે આપણો લોટ છે એ લોટને આપણે અહીંયા કાઢી લેવાનો છે. એ લોટ આપણે ફરીથી એ રીતે એમાં રાખવાનો નથી. જો તમે એમ જ રહેવા દેશો તો નીચેનો જે પાર્ટ આપણો છે પરાઠાનો એ ખૂબ જ જાડો થશે અને એમની અંદર લોટનો ટેસ્ટ આવશે. એટલા માટે મેં વધારાનો લોટ છે એમને કાઢી લીધો છે. હવે ફરીથી થોડો કોરો લોટ આપણે સ્પ્રિંકલ કરી લઈશું અને ત્યારબાદ હવે આપણે પરાઠા તૈયાર કરી લઈએ. તો સૌથી પહેલાં મેં હાથની મદદથી થોડું પ્રેસ કરી અને પરાઠાની સાઇઝ મોટી કરી લીધી છે અને ત્યારબાદ વેલણની મદદથી આપણે વણી લેવાનું છે. એકદમ હળવા હાથે જ આપણે પરોઠા વણીશું. જો તમે વધારે વજન દઈ અને વણશો તો આપણું સ્ટફિંગ બહાર નીકળી જશે. અને અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણું સ્ટફિંગ છે એકદમ ઠંડુ થઈ ગયેલું હોવું જોઈએ. તો બટાકાને મેં પહેલેથી જ બાફીને રાખેલા હતા, જેથી બટાકા છે એકદમ સરસ ઠંડા થઈ ગયા હતા. જો તમારું સ્ટફિંગ એકદમ સરસ ઠંડુ હશે તો એકદમ ઇઝી રીતે તમે પરાઠા છે એ વણી શકશો. આ રીતે આપણે પરાઠા તૈયાર કરી લઈએ. હવે એમને શેકી લઈએ. તો શેકવા માટે મેં આ રીતની લોઢીનો ઉપયોગ કરેલો છે. તો આ રીતનું કોઈ પેન આવે એ પેન તમારે લેવાનું છે. એમની અંદર ખૂબ જ સરસ તમારા પરોઠા બનશે. તો એક સાઈડ પરોઠું શેકાઈ જાય એટલે આપણે સાઈડ ચેન્જ કરી લઈએ અને બીજી સાઈડ પણ શેકી લઈશું. 1 ચમચી ઓઇલ એપ્લાય કરવાનું છે. તો પરોઠા બનાવતી વખતે મેં માત્ર 2 ચમચી તેલનો જ ઉપયોગ કરેલો છે અને 2 ચમચી તેલમાં એકદમ સરસ આપણા પરોઠા બની અને તૈયાર થઈ જશે. ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર જ પરોઠા એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈએ. તો બીજી સાઈડ છે એ પણ તમે જોઈ શકો છો સરસ ડિઝાઇન આવી ગઈ છે. ત્યાં પણ 1 ચમચી જેટલું તેલ આપણે એપ્લાય કરી દઈએ અને હવે અહીંયા હું છે એ તવીથાની મદદથી થોડો પરાઠાને પ્રેસ કરું છું, જેનાથી સરસ રીતે ફૂલી જાય. તો જ્યારે પણ તમે પરોઠા બનાવો ત્યારે જો તમે એમનો ડો પરફેક્ટ બનાવ્યો હશે તો તમારા પરાઠા એકદમ સરસ ફૂલશે. તો અહીંયા આપણે સાઈડને ચેન્જ કરી લઈએ એક વખત, જેનાથી આપણું પરાઠું છે એકદમ સરસ ફૂલી જશે. તો તમે જુઓ થોડું પ્રેસ કરવાથી આપણું પરાઠું છે સરસ ફૂલે છે. હવે સાઈડ ચેન્જ કરીશું એટલે બાકીનું જે પરાઠું છે એ પણ ફૂલી જશે. તો અહીંયા આપણું પરાઠું એકદમ સરસ ફૂલી અને તૈયાર થઈ ગયું છે. તો આ રીતે તમે બધા જ પરાઠા બનાવી શકો છો અને ગેસની ફ્લેમને મીડિયમ જ રાખવાની છે.
રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો અને હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દો, જેનાથી તમને ડેઇલી નોટિફિકેશન મળતી રહે. ચા અથવા તો દહીં સાથે તમે એન્જોય કરી શકો છો.